હું મહેસાણાથી આવી. આ મારા ભાઈના છોકરો છે. મારું નામ ગીતાબેન દરબારસિંહ. અમે આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા, બરોબર. એને નાનાથી મોટો કર્યો. એના ઉપર ચોરીનો કેસ લાગ્યો. 24 લાખની ચોરી. ભાઈબંધના ખાતું એને આપી દીધું વિશ્વાસથી. તો 24 લાખની ચોરીના માથે નાખી હતી. મારા જોડે પૈસા નતા. પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર. બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે. માં મેણાના મારથી મોર મરી જોત, મોતથી ના મરત મારી. પણ હું અહીંયા આવી અને મેં વિશ્વાસ રાખ્યો કે મારી પશ્ચિમ બંગાળ એટલે ત્રીજા દેશમાં હું કઈ રીતના જઉં માં. હું તો મારા જોડે કશું નહીં, ખાવા ખીચડી નહીં માં, લોટ નહીં મારા ઘેર. માં મારા જોડે પૈસા નતા. લોકો કે આ ચેતા આવશે, તમારો છોકરો કદી નહીં આવો. હું અહીંયા આવી અને મેં વિશ્વાસ કર્યો મારી કુકાર મેળવી પરદેશમાં જશે. મારી તાકાત નહીં માં. બધા એમ કહેતા તમારા છોકરા મોઢું જોવા નહીં મારે, પણ માં તમે મને મોઢું બતાવી મારી. આ મારું પિયર બી હા, મારો ભાઈ બી હા, મારો ભત્રીજો એ મારી. હું હિંમત હારી ગઈ હતી, પણ મેં માનતા રાખી 5 દિવસમાં મારો આ છોકરો ઘેર આવી ગયો હતો. મને વિશ્વાસ હતો કે કુખાર મેળવીમાં ગમે તે દેશમાં હશે ને, દેશ પ્રદેશમાં તો મારી કુખાર મેળવી જ જાય માં. અને મેં અહીંયા માનતા રાખીને તો રવિવારે હું માનીને જઈ અને શુક્રવારે તો દિવાળીના દિવસે તો મારો રોમ ઘેર આવી ગયો તો માં. મને એવું હતું કે માં મારી કુખાર મેળવી, મારા રોમને મારા ભાઈ નહીં, આ ભત્રીજો જ છે મારી. માં મારી કુકાર મેળવી દિવાળીના દાડે મારા રોમ આવે ને તો હું મોનું ને માં ખરેખર તો અમે લાયા માં. માં મને છે ને તમે નવું જીવન આલ્યું, કારણ કે લોકો મને મહેનતથી મારી નાખો માં. મોતથી નથી ડરતી માં, મહેનતથી ડરતી હતી માં. તારો ખૂબ ખૂબ આભાર. દિવાળીના દિવસે જ આયા ઘેર? દિવાળીના દિવસે જ ભાઈ ઘેર આવ્યો માં. ભલે રામ. રામ માળી રામ. તો એવા મિત્રોથી સાવધાન રહેવું કે જે તમારો વિશ્વાસનો દુરુપયોગ કરે. એટલે હમણાં જ મેં વાત કરી ને, આવું પૈસાની લેતી દેતી કરવી, આવું થાય. કોઈક આંધળો વિશ્વાસ કરીને તમે ખાતું બાતું આલો અને તમારા નામે કોઈક ફ્રોડ કરી નાખે અને એની પીડા વેદના તમારે ભોગવવાની થાય. તો આવું ધ્યાન રાખવું. હવે પછી ક્યારેય આવો પ્રલોભ લોભ લાલચમાં આવવું. હવે સંકલ્પ કરવો, એકના ડબલ કરવામાં, ક્યાંક ઇન્વેસ્ટ કરવામાં, કોઈ નવો ધંધો, કોઈ આઈડિયા લે એમાં પૈસા નાખવામાં, શોર્ટકટ મારવામાં, શેર બજાર, પછી જુગાર, બધું જાત જાતનું આવે છે. જો કે હમણાં તો તીન પત્તી બિન પત્તી બધું મેં માતાએ કીધું હતું બંધ કરાવી દઈશ, બંધ થઈ ગયું. યાદ છે? હું બોલી હતી આ બધું. ટૂંક સમયમાં આ ઓનલાઈન જે જુગાર રમાય છે, આ લોકોનો લોભ લાલચમાં આલી અને આવા જવાનિયા દીકરાઓને દેવાદાર બનાવવા છે, એવું ઓનલાઈન બધું બંધ કરાવી દઈશ. આ સરકારે નિર્ણય કરી અને એવું ઓનલાઈન બધું ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. પણ હજુ હું કહું છું, આ લાલચ તો આને હતી જ નથી. હાલો માઈક, પૈસા કમાવાની લાલચ તો હતી, એમને નહીં આલ્યું ખાતું. બોલ હતી માં. શું કીધું તું કે? એટલે એકાઉન્ટ આપ્યું તું, એટલે કે પૈસા આપીશ 5000. તમારું એકાઉન્ટ તમે આપ્યું હતું પૈસાની લાલચમાં. કેટલા પૈસા આપવાના કહેતા? 5000 ની લાલચ. 5000 રૂપિયા આપવાની લાલચ. 5000 ની લાલચમાં છેક વેસ્ટ બંગાળ સુધીની પોલીસ લઈ જઈ. આ 5000 રૂપિયાનો લોભ લાલચ. આ શું ખોટું? એટલે દરેક દીકરાઓને કહીશ કે પૈસા વાળું બનવું હોય ને તો આવી લોભ લાલચ પ્રલોભનને ફસાવવું. ઈમાનદારીથી નીતિથી ધંધો કરો, વેપાર કરો, નોકરી કરો. ધીરે 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 ભગવાનની માતાજીની કૃપા થશે ને તો કોઈ આવી શોર્ટકટ મારવાની જરૂર નહીં, કોઈ જુગાર રમવાની જરૂર નહીં, કોઈ સટ્ટા કે શેર બજાર કરવાની જરૂર નહીં. આપે રૂપે મારા જેવી મેલડી તમારો ઘરમાં ભર્યા ભંડાર ભરી દે, એનું નામ માતા કહેવાય. હવે ધ્યાન રાખજો. દેવ એક વખત છોડાવો, ઘડે ઘડે જો ચાલુ રાખો. આના પહેલા એક કેસ થયેલો છે. શેનો કેસ થયો હતો હમણાં પહેલા? પહેલા તો રમવા ગયા હતા અને એમાં પકડ્યા હતા. શું રમવા ગયા હતા? આપણા જુગાર. જુગાર. જુગાર રમવા ગયા હતા ને પકડાયા હતા. એટલે આવો કેસ થયો ને અહીંથી. હા પહેલો કેસ હતો. બીજો તે એ હમણાં બોલીને જુગાર પહેલા જ બોલીને તો પહેલા એક કેસ થયેલો હતો, આ બીજો કેસ થયો. હવે ત્રીજામાં નહીં આવું કહેતો નહીં. પછી આ શું ખોટું? પછી આ તો મારી ભક્ત હતી, મારી દીકરી હતી, એના આહુડા જોઈ
એનો પોકાર મેં હોભર્યો એટલે તારી પર કૃપા કરીને લાવી, નહીં તો તું તો મને ઓળખતોય નતો. તું મને નતો ઓળખતો, તું મને માતાને ઓળખતો તો એટલી આયલો, પણ આના જેટલી ભાવ ભક્તિ નથી. ખાલી આવવાનું બે ઓટો ફેરા કરીને દર્શન કરી જતું રહેવાનું. અને કઈક લોકો તો જુગાર રમવા બેહાન તો ક્યાં કુખાર મેરડી આવી જાય, એટલે એમ ના આવે. એવી રીતે લોટરે બોટરે લગાવવાનું કરતા નહીં. ફોરેન વાળા ખાસ વાપરતા હોય તો ફોરેન માં આવું ચાલે પટેલ, બસ ધ્યાન રાખવું. મને એક લીટી ગાવા દેશો તમારા પ્રત્યે? હા ગાવ. રામ માળી રામ. મારા ચાંબડાને શિવડાવું માં તારી મોજડી, મારા ચાંબડાને શિવડાવું માં તારી મોજડી. અરે તોય ના તારો હેરોણા ચૂકવાય રે ખોખાર માં મેલડી. આ તોય ના તારો ઋણા ચૂકવાય રે ખોખાર માં મેલડી. આખી દુનિયા રે અમીર ને હું એક દુબળી, આખી દુનિયા રે અમીર ને હું માં દુબળી. માં મારી મેળડી હાલમાં, માં મારું જીવ તરી ના વગર કોઈ નહીં. માં મને મારી મેળડી હાલમાં, મને મારા જીવથી જતન વધારે કરે. માં ભલે રામ, તમારી ભાવનાઓને ખૂબ આદર કરું છું માતા, અને ખૂબ આશીર્વાદ આલું છું. તમારા હૃદયનો જે અંતર આત્માથી આ એક ગીત ગાયું મારા નામનું, તો હું એવું નહીં કહેતી કે મારું ઋણ છે, પણ જેને જેને જીવનમાં મારો અનુભવ થાય ને એના મુખેથી આવા શબ્દો નીકળી જાય કે માં હું તારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. અને ખરેખરમાં કોઈ દેવી શક્તિનું ઋણ તમે જન્મો જન્મ સુધી નહીં ચૂકવી શકો. પણ હું ચૂકવવા માટે નથી બેઠી, એ તો સંસારનું કામ છે. સંસારનું ઋણ લીધું હોય તો એ ચૂકવવું પડે છે. મારું ઋણ ક્યારેય ચૂકવવા માટે મારા ભક્તોનો હું આશા ક્યારેય ના રાખું. પણ ભલે રામ રામ. હવે ધ્યાન રાખજો, આ મારી સલાહ છે. બીજું તો મારે કહેવાનું જરૂર નહીં. સપનામાં એ દર્શન આલ્યા બધુંય ના આવી. સપના એક વાર નહીં 3 વખત આવી. બને ખૂબ આશીર્વાદ, ખૂબ રામ. મારું નામ ભાવના, હું રખિયાલ અમદાવાદથી આવું છું. મને સપનું આવ્યું હતું માડી તમારું. મને ઘણી બધી વખત તમારું સપનું આવ્યું માં. સપનામાં મને તમે મારા મહાકાળી માં બતાવ્યા હતા. હું બહુ વખત તમારી પ્રાર્થના કરતી હતી કે માં મને કુળદેવીની નહીં ખબર, મને કુળદેવી બતાવો. તો માડીએ મને સપનામાં કુળદેવી બતાવ્યા કે તારા કુળદેવી મહાકાળી માં ને ચામુંડમાં છે એમ કરીને મને બતાવ્યું હતું. પછી મેં પાટલી પર દીવો કર્યો અને એમના પ્રવચન સાંભળીને બધું જે એમણે કહ્યું દીવા મસાણી મેળીનું 12 નિવચ કરવાનું બધી રીતે મેં ગોગા મહારાજનું બધું નિવચ કર્યું છે. જેમ એમને પ્રવચનમાં કહેતા ગયા એમ હું કરતી ગઈ. પછી એક દિવસ અમે ઘરમાં બેઠા ટીવીમાં વિડીયો જોતા હતા, ત્યારે મેટરનો વિડીયો ચાલતો હતો. તો હું હસતા હસતા એમ બોલી કે માડી મારો નંબર ક્યારે આવી રીતે આવી જશે તમારી જોડે, ખાલી મને એકવાર દર્શન કરાવી દો તમારા. અને મને 15 દિવસથી પહેલાં મને વિડીયો સપનામાં આવી ગયા માડી, અને મને એમ કહ્યું કે તારી કુળદેવી ચામુંડમાં ને મહાકાળીમાં છે. અને પછી મને એમ કહ્યું કે તારું એક નખોદિયા ઘરનું દુઃખ છે બેટા. મેં કીધું હા માડી, એ તો અનહદ દુઃખ છે. મારા ઘરમાં 3 નખોદિયા ઘર છે, પણ મને નથી ખબર મને કયું દુઃખ છે. તો મને માડી એમ કહ્યું કે 25,000 રૂપિયા કોઈના લીધેલા છે તમે. મેં કીધું મારા સાસુએ એમના પિયરમાંથી મકાન આપીને લીધેલા છે માડી, પણ અત્યારે મારી પાસે પૈસા નથી માં, હું કેવી રીતે વ્યવહાર કરીશ. તો માડીએ મને એમ કીધું ખાલી ગામના ફળીએ જઈને તું 25 રૂપિયા જે મહાકાળીમાનું મંદિર હોય ત્યાં મૂકજે અને 2 શ્રીફળ ફોડીને આવતી રહેજે. અને જે વ્યક્તિએ પૈસા લીધા છે એ વ્યક્તિ તારી સામે આવશે. માં હું ત્યાં ગઈ તો એ વ્યક્તિ મારી સામે આવીને ઊભા રહ્યા હતા માં. એટલે આ વ્યવહાર તમને માતાજીએ સપનામાં બતાવ્યો? હા, સપનામાં મને બતાવ્યો હતો. માતાજી સપનામાં ચુંદડી આવ્યા હતા ને આસમાની કલરની ચુંદડીમાં મને જેટલી બી વાર આવ્યા છે એટલી વાર એક જ ચુંદડીમાં આવે છે માડી. મને 3-4 વાર મને સપનામાં આવ્યા માડી. ભલે રામ. સપનામાં તને એવું કીધું કે નખોદિયા ઘરનું દુઃખ છે. હા માડી. હવે નખોદિયા ઘરનું દુઃખ શું હોય છે
એ મેં પ્રવચનમાં દર્શાવ્યું છે હા માં જેની કોઈ વસ્તી ના હોય, જેના આગળ પાછળ કોઈ ના હોય, હા માડી એની પ્રોપર્ટી, એની મિલકત હા માં ખોટી લોભ લાલચ થી, એને પડાઈ લેવાની દોનત થી હા માં એ મિલકત માં રહેવું નહીં. હા માં કેમ કે જેનું ઘર હોય, હા. એની વસ્તી ના હોય ને, તો હા, એમના આખું જિંદગી આપણે જે દુઃખ વેઠ્યું હોય, મતલબ જીવ બારી બારી રહ્યા હોય એ જગ્યા પર, હા માડી હા મેળા ખાઈ ખાઈને રહ્યા હોય. હા માડી. હવે એ જગ્યા પર એમનો નેહાકો એટલો અતિશય હોય કે જે એ રહે ને એ દુઃખી થાય. સાચી વાત માડી. એ કોનું હતું? મારા દાદીનું જ હતું, મારા મમ્મીનું જ ઘર હતું. તારા નાનીનું. તો આ પ્રવચન જોઈને કીધું ગમે તેનું હોય પણ એ ગમે તેવું નક્કો જ કહેવાય. ભલે એક તમને આને કીધું, એક મેં કીધું કઈ વાંધો નહીં. એની એ જ વાત મેં સપનામાં કીધી. કીધી. આવું કઈક પેઢીઓમાં હોય છે હા માં. કે નાના ઘેર કોઈ નથી, તો કે નાનાની પ્રોપર્ટી, નાનીની પ્રોપર્ટી આપણી, એમ કરીને ભોણિયા જાય મોમાની પ્રોપર્ટી લેવા. હા. પણ એ આગળ કોઈ હોય નહીં ને આગળ પાછળ, અને એ મકાનમાં રહો તો એમનું પાછળ કોઈ શ્રાદ્ધ નાખવા વાળું ના હોય, એ જગ્યા પર તમે રહો એટલે એ ભૂત બની નહીં તમને દોષ આલે હાલ. આ એનો પુરાવો છે. હા માં. હું અહીં પ્રવચનમાં તો બોલું છું, પણ સપનામાં પુરાવા આલું છું. હા માં હા અને એને 25,000 રૂપિયા આલવાના હતા મકાનના, 25,000 નતા તો 25 રૂપિયા વ્યવહાર 25 પતાવ્યો. રૂપિયા વ્યવહાર પતાયો માથે એનું મારો. કારણ એક જ છે, બેઠક નથી કરી કોઈ દિવસ, હા, પણ માં. મારા પ્રવચન જોઈ, મારા વિડીયો જોઈ, એક એક વાત, એક એક શબ્દો ત્યાં ઉતાર્યા અને ઘેર બેઠા બધું કર્યું. બધું જ કર્યું મામે. તો હું મેરડી એવું કહું છું કે જા, 6 મહિના નહીં થાય, બીજા 6 મહિના તો વધારે બોલી, પણ 6 મહિના નહીં થાય અને નવું પોતાનું મકાન લઈ આલું માનજો કુખાર રામ રામ માડી તે તમારી મનની વાત કહી દીધી માં. મારા મનમાં આ વાત હતી માં. સ્ટેજ પર ચડતા તો હું બોલી માં મારું ખાલી એક પોતાનું મકાન અપાઈ દેજે માં. હું સ્ટેજ ઉપર ચડતા બોલી ગઈ માં, અને તે મારા મનની વાત કહી દીધી. તારા મનમાં હતું કે મારી કુખાર મેરડી મને નવું મકાન અપાઈ દે, હા તો બધું છોડી માં, દઈશ. બધું છોડી દઉં, ખાલી મને એક મકાન અને અપાઈ મકાને દો એવું માં. હલાવીશ, મકાને પટેલ બોલું છું જાહેરમાં, મકાને એવું અપાઈશ, તમે તો રહો પણ એક પર્સનલ રૂમ તમારી માતાનો હશે. હા માં, મારું સપનું કહી દીધું તમે તો માં. હું કે મારા ઘરમાં બી વાત કરું છું માં કે મારી માનું એક મકાન અપાવક કે જે મારી માનો રૂમ આપી દઉં. અલગ આખો રૂમ માં. હા માં હા, મારું સપનું જ છે. જાઓ, 6 મહિનામાં સપનું પૂરું થઈ જશે. પણ જે દાડ માર પૂરું થાય એ દાડ ફરી હરખથી મને કહેવા આવજો. હા માં હા. ભલે. રામ રામ. રામ માડી ખૂબ રામ. આશીર્વાદ. માં હું આ તમારા માટે હરખથી કાજુ કતરી લાવી માં, સ્વીકારજો માં. ભલે. રામ લાવો. હું 12 મહિનાથી આવું છું અહીંયા, પણ આ પહેલી વાર જ ઉપર આવ્યો છું. અહીં દર્શનમાં નતો આવ્યો હું કદી, પણ હુકમ થઈ ગયો હશે તો આ સ્ટેજે સીધો આવ્યો હું. મને વિશ્વાસ બી નતો કે હું અહીંયા પહોંચીશ. હું રોજ અહીંયા હર રવિવારે ત્યાં ખૂણામાં બેઠો બેઠો પ્રવચન સાંભળીને ઘેર જતો રહું બસ. પણ મને યકીન નહીં થતું કે હું આજે સ્ટેજ ઉપર આવી ગયો. આજ 14-15 મહિના થઈ ગયા. હા, 2024ની દિવાળી હતી, એના પછી મેં ગૂગલ ઉપર જોયેલું માડીનો વિડીયો, પછી મેં કીધું લાવ કરીએ આપણે જઈએ. બસ ત્યારથી પ્રવચન જોઉં છું, નહીં રવિવારે આવું છું, બધું જે માડી કહે છે ને બધું કરું છું. હા. કોઈ દાણા ફેંદવાની જરૂર પડી? ના. કોઈ મૂળા વારવાની જરૂર પડી? ના. કોઈ જંતર મંતર કરવાની જરૂર પડી? ના માં. ક્યારે મેં હાથ માથે મૂક્યો? ના. ક્યારે તારા ઘેર પગલા પાડ્યા? ના. ક્યારે મેં તમને એવું કીધું કે જાઓ કાલે સારું થઈ જશે? ના. ના, કશું જ વાત થયા વગર ખાલી અહીં આવવાથી અને શિસ્તાથી પલાઠી વાળીને બેહી રહેવાથી અને હાંભળવાથી આખું જીવન પરિવર્તન થઈ જાય અને કુખાર મેરડી હોમેથી આશીર્વાદ આલે. આપવામાં હજુ અત્યારનો 12 મહિનાની વાત નહીં કરતો, મારી 2 દિવસ પહેલાની વાત કરું છું. મારા પોતાની ફેક્ટરી છે, નોર્મલી હું લેબર જોબ કરું છું. પીઆઈ સાહેબ આવેલા મારી દુકાને, હું ઘરે જતો દીવાબત્તી કરતો હતો. મારી વાઈફે કીધું કે કારખાને ગમે તેવી રેડ પડી છે, તમારે જવું પડશે. મેં કીધું મારી બેઠી છે ને, મને વિશ્વાસ છે મારી ઉપર, મારી કુળદેવી કુખાર મેળવી બેઠી છે, મને વિશ્વાસ છે. હું દીવાબત્તી જ કરતો હતો, સાહેબો મેમો આપીને જતા રહ્યા. કેટલો? 20,000નો મારી કે 20,000 તમારા શેઠનો કોજો આવીને ભરી જાય. દંડ. હું ના ગયો, મારા મિત્રના થ્રુ એ બી એક વાત કરાઈ, એ હજુ બી એ સાહેબ નહીં આવ્યો. ભલે. રામ. 20,000 ના સાહેબે 5,000 સુધી આવી ગયા.
ભલે કે રામ તમારા જેટલો કહો છો 5,000 આવીને ભરી જાય પણ એ હજુ નથી આયા અને મને એક વસ્તુનો આમ એ થાય આ મારી છોકરી માટે સ્પેશિયલ અહીંથી ચોપડી લઈ જાઉં રામ, રામ મારી રામ રામ લખવા માંડ આ નાની દીકરી રામ રામ હા, લખે લખે છે લે તને ચોકલેટ આલું તું રામ રામ કાયદેસર લખસ હું ને. પોતે વિચાર પડજો અઠવાડિયું જ થયું લે બસ એના તું રામ રામ લખસ ને એટલે રામ આલી હો લખે. ભલે એ રામ લખે હું પોતે વિચાર પડજો કે તને રામ લખતા આવડી ગયું બસ શીખવાડો ભણાવો રામ લખતા લખતા શીખવાડો પણ જોડે એમને ભણાવો ભણાવવાનું પહેલા સારી સ્કૂલમાં તમે તમારે મૂકો ફી નહીં હોય તો મારી કૃપાથી ફી ભરી આલી હા મારી પણ આ શિક્ષણનો યુગ છે નાના દીકરાને શિક્ષણ તરફ દીકરી હોય ચાહે દીકરો હોય આજ જો ભણેલા ગણેલા નહીં હોય ને તો દુનિયા બહુ નઠારી થઈ જઈ છેતરી જશે હા મારી ચીટિંગો વાળા તો આ તો ઓનલાઈન મતલબ તમને ખબર ના હોય બેંકના ખાતામાંથી ઉડી જાય ઉડી જાય એવી દુનિયા છે એટલે ભણવું જરૂરી છે શિક્ષણનો યુગ છે સારી સ્કૂલમાં ભણાવો ટ્યુશન કરાવો ઘેર તમને આવડતું તમે એક શીખવાડો પણ એક અભ્યાસ રામ નામનો કરાવો હા મારી પશુ પક્ષીની સેવા ગાયને રોટલી એના હાથે ખવડાવો એટલે દીકરી તું ખવડાય કવડાવો આ બધું જોશે ને આગળ જતા તમારું ભવિષ્ય એ છે તમને સુખ દુઃખ પ્રદાન એ કરશે આ કરશે મારી એ જ કરશે ને જો કદાચ આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો અત્યારથી જ આ જે અત્યારથી આપણે નાના છોડ શીખવાડવું. છે ત્યાં સુધી જે બાજુ વારો ને નાના છોડ ને એ વળી એ જાય. બાજુ વરે એ આવા થળિયા થઈ જાય હલશે નહીં આજ કઈક દીકરાઓ નહીં હોતા મોનતા નહીં મારું મને ગારો બોલે છે હા. તો નાના છોડ હતા ને તાર જે બાદ વારવા હતા એ બાદ ના વાર્યા કોઈ મોટા થળિયા જેવા થઈ જાય પછી કે માડી આ મોનતો નહીં તો હવે થળિયાને મારા હલાવી લેવાનો તો પહેલેથી છોડ છે એટલે હું સલાહ આલું છું. આના પહેલાથી માધ્યમથી શીખવાડી. દરેકને હું સલાહ આલું છું કે આટલું કરો ભલે ખૂબ ગમે છે મને માતાને કે નાના નાના દીકરાઓ રામ રામ લખે રામ મારી રામ ભલે તમારા દીકરા દીકરીઓ નાના નાના બાળને મારા મેરડીના ખૂબ આશીર્વાદ રહે છે રામ મારી રામ